કે દેહમો ડંકા જીહાન ધરોન બધું અંદર બધા થઈ ગયું મફળો લાગે હલકા જતી એવું લાગે પેલા ભાજ્યા જતા રહ્યા અહીં તે કોઈ પાણી પીવા વાળું ને ના સોયલા જેમ બેહવા દેવાનું હા શું કરવાનું હવે હવે જેમ બેહવા દેવાનું બેહવા જ દે હા સારું ભાજ્યા જતા કોઈ પાણી પીવા વાળું મળતું નહીં મારા 3 વસ્તી ભાજ્યા રહેતા 4 તમે થમી તો ગયા ભાવો સારું કોક કઈ એમ બોલાવા તો પડશે બા મેં કહા આપણો લાગે કોઈ મેળ આવે એવું લાગતો નહીં મફળા હલકા જતી રહી એવી લાગે પેલી બાજુ ઘણી ભૂંડને બધી નહીં કારણ કે આપણે રાતી ઓર રાખવા આવતા ને આમ તો એરિયા હોય ને તો રાતી ઓર રાખતા હોય પાછો માતા ડાળીને ઊંઘતા હોય ના જા દેવા એરિયા શું કરું તો હોય તારા ગોમના વલ્લાય ના મળે હવે તો એથી જવા દેવાનું તો ખરાબમાં જ હતી યાર જાઉં તો રસ્તા ઊભું વાળી જવા દે રસ્તા તક બેઠા તો કોણ હતી યાર એવું હોય તો કાલે બોલ અત્યારે જે દિન ખાલી ભીડા દીધી કામ બોલ સિટી મિત્ર હતું સિટી મિત્ર અને કોઈ હલકા લાગે જતી એવું લાગે પેલા ડબો બધું થઈ ગયું જવા દે આ પેલા જતા ને તારની વાળો હરખી થતી ને ઓમ જાઉં છે સાઈડ છીએ રે ઓમ જવા દેવા શું કરું ચોક તો હસી ગયો સારું વાળે હરખી ન કરીને લે હલકા તો એ જતા ને તારની વાળે હરખી નતું ના જવા દેવા શું કરી એ સાઈડ જવા દે તળકો લાલભાઈ આ આપણો પેલા શેઠના યાદ આવે 3 વાર મજૂરી કરી કોઈ પૈસા ભાડ્યા ના ને શેઠી પૈસા ના આલ્યા હા એક હું ના જ પાડું કે શેઠ ના રવાય જ નથી હા ના હા લાલભાઈ તો આપણે 3 વાર ભૂસે મારે કોઈ ના આપડા બેઠા હે આપણે બેસી આ તારી હરીભાઈ ને હોય છે હા હરીભાઈ બાબુભાઈ કેમ શાંતિ હરીભાઈ શાંતિ આપણે શેઠના દી 3 વાર છૂટકો મેળીને આવ્યા છીએ આ 3 વાર વ્યા કોઈ રૂપિયો પાડે ના 3 વાર મજૂરી કરી બે પોલેટી વાય બે હું ચિંતા આપણા બાપનું છે બધું હરીભાઈ શેઠ અહીં કરો આમ કરો તો આપણે ના જા મહિનાનો પગાર ના હાલે તો 12 મહિના થઈ ગયા આ 3 વાર થયો પછી 1 રૂપિયો પગારે ના કોઈ ના હા ના આપણે ભૂસે મરી ગયા હું જે શેઠ હોય તો આપણે કહી દેવા કે જો ભાઈ 12 મહિનાને લાખ રૂપિયા પગાર 10 વાગે નાસ્તો 11 વાગે ખાવાનું જોશે એટલે કે 3 વાગે નાસ્તો ના આવતો હા આ 3 વાર 3 વાગે નાસ્તો જોશે હા 3 વાગે જો હા 3 વાગે નાસ્તો ને 4 વાગે બિચા શેઠ બોલી કરી દે શેઠ જુઓ ખેતીનું કામ થા દોરંગ કામ નહીં કરીએ હા એમ કેવાય એવું કેવાનું લાલભાઈ હા હું શેઠ ખાવાના બાબુભાઈ તારું કેવું છે આ પતે મહિના પગાર મળે એટલું જ પછી ખા પીવાનું મળે આપડે મહિના પર પગાર ના લે મહિના પર આપડે આવીએ 12 મહિનાનો કરી દે લાખ રૂપિયા પગાર આપડે 12 મહિના 25,000 રૂપિયા ભાગમાં આવશે એક જણ 25,000 કેટલા કશો 1.5 લાખ તો કરી દે હા 1.5 લાખ થાય ને 1.5 લાખ પગાર કરી દે ચાલે હરી ભાઈ આપણે શું ના આપણે પેલા મોરના લઈ લે હા ને જેટલા કરી દે છે કે છે મોરનો હિસાબ પહેલો જોઈશે મોરનો હિસાબ પેલો આલી તો રેવણ ન કોઈ ઈ મફે બોલતા હે મફે બોલ દે મફે બાજુ ઓગો કોઈ ના આ તો ફોન જોતો તો બેઠો હતો અરે શેઠનો ફોન આવ્યો તારી આ શેઠનો ફોન આવ્યો ભારે જો હેલો જેઠ હા શું કરો કોઈ ના અમે બેઠા છીએ તાર હું અમન હોગવા ને ગયો કોઈ ના હું હોગવા પણ અમે તો કોઈ ના સર રસ્તામાં બેઠા છો તીખાવા સારું આવતા જ આવા તાર હોગવા આ શેઠનો ફોન આવ્યો હતો ત્યાં આપણે હોગવા નીકળ્યા છે શું કરશે શેઠ હોગવા આવે એટલે આપણે કરશો દોડીને જતું રહેવું હોય કે પાછું જવું હોય ઘેર આપણે પેલા હિસાબ કરાવી હિસાબ થઈ ગયો ચલો હિસાબ થઈ જો હું તો કહું તો હરીભાઈ
આપણા શેઠના ઘેર જાવું જ જાય પણ તે પેલું કહી દે કે 3 વર્ષનો અમારી આગળ હિસાબ જોઈશે. બાઈને 50,000 દોઢ લાખ રૂપિયા હા કારણ કે પેલા આપણે 3 વર્ષ તાર જો આપણે 50,000 પગાર આલતા 4 જણા વચ્ચે એટલે 3 વર્ષના 1,50,000 થયા કે એવા આપણે એનો હિસાબ કરીને પૈસા આવી દઈએ. આપણે કોઈક આ બાબુભાઈ કોઈક 50,000 રૂપિયા ઉપાડ કર્યો હતો બાબુભાઈ હિસાબ કર્યો હતો એટલે 50,000 ઉપાડ હતું એટલે બાબુભાઈને આપણે એ હિસાબ કરીને આલે પૈસા લાખ રૂપિયા એમાં બાબુભાઈ પૈસા ના આલવાના. આપણે હિસાબ કરજો 1.5 લાખમાં હિસાબ કરજો જે બાબુભાઈ ભાગમાં આવતા ને મને વધારે આપણે બાબુભાઈ કંઈથી લઈ લ્યો. એ હું તો પૈસા લીધા હતા ખબર એ મારા છોકરો મારા ભણ્યા મમ્મીનું ભરવાનું હતું કે તો હું લીધા હતા. તે અમને કીધું તો ના તાર બાબુભાઈ કે ભણ્યા ને મમ્મીનું તે કીધું તો અમે અમારે પૈસા ના આલો તાર મમ્મીનું કરવા. પણ એ તો ઉતાળમાં જોતા એટલે આ તમારો ભણો થતો તો અમારું થતું હતું ભણું તો હા માં કીએ ને અમદાવાદ તાણ મને અમે સબે નહીં મમ્મી જ્યાં ત્યાં લઈ જાય ના તે હજી બીજો ભણો પહેણા એટલે મમ્મીનું કશે કે તમારે નહીં કહેવા. તો બીજો ભણો પણ એક તરફ અમને હેરાન જ કરજો તે તાર નથી કરજો. ના જઈએ મોર એક જણાના લાખ રૂપિયા 12 મહિનાના એક જણાના લાખ રૂપિયા સવાલ જ નહીં તો પગાર લેવાનો 4 જણા 4 લાખ રૂપિયા. ના જાય આ બધે પડી મેલો જૂના ચોપડા ના ખોલવા હવે સીટ આવીને થઈ જ ના પડે ખાલી આપણે કીધું પગાર ખાલી લેવાનું ને 3 વર્ષનો હિસાબ કરાવવાનો બસ બે વધારે ચૂક્યા ને કહેવાનું કે એક જણાના લાખ રૂપિયા હા બસ હવે વાત મેળ દો હવે સીટ આવે થઈ જ ના પડે આપણે બે વધારે એટલે હારું ચોક બેઠા તો સી બાય રે હો જવા દે પેલા બેઠા એવું લાગે છે બેઠા છે જરા જવા દે મારું કોક કઈ મનાવત પડે છે ઈવન હો. હરીભાઈ મજામાં છો કે આ શેઠ આવો શેઠ આવો રામ 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 આવો શેઠ હવે આવજે મજામાં છો હરીભાઈ? સીટ હવે કઈ હું થયું તે આયા ઘરે જ પડી એક બે હું થયું હેડો ઘરે જ પડી એક શેઠ આયા હવે થોડી શેઠ ઘરે હું તો- તારું કહું ભાઈ આપણા ભાઈ ઘરે તો આવું નહીં પડે હા તું નહીં આપણે ઘરે તો પડે હા. એ તો અમાર તારી ઘરે જ પડે છે તમારી હા. એક લેવાય આયા છે મેં બરોબર એક કે હું કરશો હવે હું તારું કહું છું બોલો ઘર જ પડે એટલે આપણે ગધાડાને બાપ કેવું પડે કેવું કેવું પડે કે ના કેવું પડે કેવું પડે હા તો એ અમારે ગધાડા જેવું કર્યું 3 વર્ષ ઘરે જ હતી એટલે તે અમારે શહેર આવ્યા ગળેમ ગધાડા પેલો માલ ખેંચવાળા હોય તો રાયક ના રાય કોઈ દાર પતી ગયું એટલે તે અમને કાઢી મેલે ના એટલે તે હું તો એક બીજી વાત કહું તે અમને 3 વાગે ખાવાના હતા 3 વાગે આવતા કે કોઈ અમે બધા ધ્યાન હતા ઈ મોય કોક વખત જ હા કાકે આમ તો એક 5 વાગે દાડામાં નતા ના આવે એવું હા. કરતા તમે એ બોલો છે થોડી કરવા આવ્યા તો એ કહો એક આ હવે મારા તો હવે પેલી મફળી બધી હુકાય છે ગુણ કોદી જવા આવ્યા છે તેરા તમને લેવા આવ્યા છે બરોબર પેલા હાથે સાહેબ કહેતા કરશે ચાલુ ક્યાં? કરજે. લે આ ભાઈ હવે હાથે ન થતો હવે ઉંમર થઈ જાય કે ભાઈ એવું કરશો એ તો પહેલા વિચારવું પડે ને. બોલો હરીભાઈ કોણ હેડો પૂછ આપણે શું કહેવા શું વિચાર આપણે જવું હોય તો અમે અમાર તો ના આવું બધા અમે નહીં બધા આવવા. પણ હેડો કે યાર ના એ બે હાથ તો તઈ માથું જોવું ભાઈ ના તો શીતને બરોબર છે પગ દબાવે તારે જવું હા ના હાટો ભાઈ પગ દબાવો યાર હેડો કે યાર હવે હું કરા લોહી પીવું? દબાવો દે લ્યો, દબાવો. દબાવો. પગ દબાવો હેડો કે ના, યાર હવે. મારા એકલાથી કોઈ ના થાય ભાઈ આ અમે તો બધા- 4 છીએ તાર પગાર ચલો જો મને કહેજો ભાઈ હું તો આનું એક કહું જણાના લાખ રૂપિયા 12 મહિનાના હા લાખ રૂપિયા હા એક જણાના થોડું સુની જાય ના ઓછું નહીં થાય હારું હારું હેડો લાખ વચ્ચે કરે પણ ઓછું નહીં થાય હા અને ઉપર મને થઈ ભાઈ જો, એ ઉપાડવામાં નહીં જોતો જોઈશે એટલે અમે તમને કહી દો બરોબર પણ હાલ હું તો 3 વારનો હિસાબ તારે પહેલો કરવાનો અમે પહેલા 3 વાર તમારી ગયા હતા હા બરોબર એ હિસાબ કરજો 50,000 રૂપિયા બાબુભાઈ વન ભણાનું મમ્મીનું કરા લીધા હતા એ મમ્મીરાનું કાપીને પૈસા તે અમને આલી દેજો 3 વાર બાબુભાઈ ને ચાલજો હાર તે કહો તને હેડો તને હાલ હવે ઘેરથી હિસાબ કરી આપણે જવું અને છે ચોખ્ખો હિસાબ કરજો બા હિસાબમાં થોડી ભૂલ ના હારું ભાઈ તારી પાસે બેજો ભાઈ બરોબર ના પણ ના ચાલે અમાર તો અમે તો તો નહીં અમારે ના જ ચાલે. અમાર તો નહીં આવીએ અમે. તો ચાલ નહીં આવો કહો તો ખરા યાર કોક ભાઈ તારે તકલીફ હોત મને કહી દો ના તમે અમારા ગધેડા પછી ગધેડા લાત મારી કાઢો એટલે તમે અમને ગાડી નહીં દો તો કાઢે ચાલે હા ચાલો 10 વાગે નાસ્તો આપો જોવે અને 11 વાગે જમવાનું હા બા નહીં 3 જો. વાગે ચા બોજો અને 4 વાગે નાસ્તો આપો જો ના બીજી વાત દોરવાનું નહીં કોમ થાય તાણે ખેતીનું જ. ધોરણ નહીં કરો ના દોરવાનું દોરા નહીં માટે થાય. જાય નવો ભાજી લાવો એટલે લાવજો ને તો એટીમાં મફળી સંભાળવી પડશે આપણે હા આપણે બધું ખેતીનું એટલે બધું એટલે બધું કમ્પ્લીટ થઈ જાય બધું બધું કમ્પ્લીટ તો બરોબર હેડો જો તારે ખેતરમાં ભૂંડ ગજી જતો હોય તો રાતે ડાગલો કહીને અમારે જવાબદારી બરોબર હેડો તને જાય એટલે હરિભાઈ કેવું તારું લાલભાઈ હેડો. હેડો હેડો. એ લાલભાઈ એ
હું જાઉં તમે આવો હો હા આ તમે આવતા ના જોજો વાળો જેવી થઈ જશે હવે આ બટાકાનું લોધર નાખવું પડે છે હવે હું હેડું તમે આવજો તાલે પાણી પીવું જઈને જલ્દી આવજો પાછા હવે કેટલી ખબર કેટલી મિનિટે સબેટ જે પડી ઠંડક કોઈ બોલે તો મારાથી ગુંડું કોઈ નહીં હલકા શેઠ બોલાય તો પેલા કે કાલે નો અઠ મારે હલકા તો જોડે એમ એમ રાત ટોલી હા નહીં દાબી અને એકંદ આપણે ચારે છીએ તો ભાઈ આપવા ના એમ રાત ટોલી નહીં તે કેલે ભરી જવું છે હા ચાલ લઈ આપણે મત જવાનું બસ પેલા એ વાતો પડી મળો આપણે ગતા જ આપણે હેતરિયા હા 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 આ ખેતી જવા કોઈ ટોલી ન થાય એ જુઓ ને તારે મફળી શરૂ કરી છે આજે આપણે મફળો તો કાઈ આ કાક ના અને મફળે નેડા માટે વધારે થઈ ગયું જે જોડે મફળી નેતા કેમ લાગે છે મને એ ભાઈ કોણ નેતા તવા સિવાય ગયો પણ કોણ મશીનને બોલાવતા હોય તોય હાર મરચા ભાવ વધારે પડે છે હરીભાઈ આ જેટલો બધો મફળી જોયો જે આપણો છો આ મફળે ની જેટ ગુંડા છે મફળીમાં વાહ સાચું ગુંડા છે આ કાઢીએ એ શાક બોલી નો આ તો હું જોઈ નથી લેતા ખાના મેં કહીએ ખબર છે ઘણી આપણે ખાઈ જવાનું ને શેઠ અમે પહેલા જ જતા રે એટલે અમે ખબરો કાપી દીધી તો પડે તો આપણે દીધા પડે અરે ભાઈ આ બહુ બેડ આવે ખબર નહીં ખબર નથી કે છોડતા થઈ જાય તો અરે ભાઈ ચડ તને આપણે આગળ ડેડો આપણે આગળ ડેડો આગળ તો ધોબલું પડી જાય સબેટ આવે પડી આગળ પડ્યું હા અરે એ બાબુ એટલે આપણે લેતા આગળ પડી અમે લઈ એ જઈએ બાબુભાઈ હા બાબુ પેલા ઉપર આગળ લાલભાઈ ના ઉપાડી એકતા ઉપર જાજો આ લેલા કેતા હોય તો હું તવન ના કીધું બાબુભાઈ કીધું તું આ લાલભાઈ કી બોલો બાબુભાઈ કે વચ્ચે ઉપાડો વચ્ચે ઉપાડો આય માં તો ઉપર જઈએ ને હું કહું ખબર હે બાબુભાઈ હવે આપણે ડાગડો કહીને ઓજ ઊંઘવા ને ભૂંડ આવે ઉલાળે મેલો ને હું તો શું કહું ભૂંડ આવશે એટલે વાય બાજુને પકડી આલ દેવાય હા જો ગુંડા ને ફટને કરા હવે ગુંડા રાતો રાત ટોલા ભાઈ નકતા લે હા શું કરે ખબર આ રાતે રાજા ગોડિંગ રાજા ને ઉપર હા બાબુભાઈ ભૂંડ તો ભૂંડ ભાઈ જેટો થા બોલે ને જે છે ભૂંડા જેમ જ કરી દેવાય ગુંડા જેવો લે હા એટલે આ છે એ લેતા બધા આને ડાબલો કરા બરોબર આપણે ગયા તારનો હું આ દાંતરો લખવાને આ ખબરું આપે એ દાડા મેકિંગ ગયો હતો તો હજી એટલે ન લીધું. આ હું ચાલ લેવા આવ્યો તો ઇન્ની પડી જો ચાટી ને આ જો મારું આ કીધું ડાબલો કરજો એના માટે ફસી ન પડી લઈ જા થઈ જઈએ બધું ચાલુ કરો તો ના હજી તમે આ લઈને આમ કામ કરો ચાલુ કરી દીધું હા ભાઈ બેન કરી ભાઈ જરો પેલા પાણી પાવો પાણી પીવો હા પાણી પાય આ બોરાથી નહીં પીવો ના બુઆ આજે અમે આ પીતા ખાઈએ આ તે દતા તારના તૂટ્યા કાકે તૂટી ગયા છે યા એટલે તમે તો અમે દવાએ ના હાલતા જો કાક તૂટી જાય છે આમાં ભલે દવાએ ના હાલતા મકોઈને દવા ના આલી તે પાણી ઓછું થઈ ગયું આવો મફળે કેવા છે હવે તમે આ તને કવા ડીકે સખાઈ દે આપણે તાણ તે ડિટેલ્સ મંગાઈ દેજો અમે છીએ અમે ના એ માટી ગોચ્યો ઠીક છે તો ફૂલ પાણી આવશે આ નવ બોરાય હું હા અમાર લાલ ભાઈ એ પાણી જો જાય રામ નારે આમ આખું ફૂટી જાય તાણ ફૂલ પાણી કાડુભાઈ અરે હેરે ફૂટી જાય હું તારી ફૂટી જતી છે તારે હું વાત કરો આવા ગોમોલ લાલભાઈ ને પાણી જાય ને નારે ફૂટી ફૂલ પાણી એ લાગે હેરે ના ફૂટી જાય તારે ફૂટી જાય ના ફૂટી છે એ શેઠ હેડો કે પાણી યા એ તો પાણી જોઈને આ નારે ફૂટી દીધું આ મને તો હાથ ઉપર શેઠ વાજી દઉં યા દવા જીતું
ટોપરું વાજી તું કાટલી વાજી તે મારે ટોપરું વાગ્યું તું. ને હું કહું નવાઈ કે- ગયા બે હો તાને મને તો ટોપરું વાગ્યું છે હાથમાં. ચિરાઈ પડી જતી, યા. ડોક્ટર આ પાસે તે ગયા તમને હતા. જોજે આ ડુંગળીઓ બધું બોલ્યો થઈ ગયું હા, શેઠ હું કહું આ લાલભાઈ હાથમાં નાળે ફૂટ્યું હું એવો વાટકો લઈને જતો હોય ને તે પાણી પીધું હા મને કીધું તો મમ્મી આવત પા ને હું શું કહું તો જતા રે તને તો આ ડુંગળી બુંગળી બધું ઇમ્યુન થઈ ગયું આ બધું શાક હા તાર પાણી પાત્ર આપણે કેરીઓ ખવડાવે એડો હું આનું કહું એ કાટુભાઈ, આમાં કજિન કદી આવા કેરીઓ ખાવા મળશે. હવે તો ખાતા ના, પણ હવે કેરીઓ ખાવા મળશે. આ બીજો લાલભાઈ આ આપણે ઓયા હતા ને આ મફળે વાળી હતી ને ફુવારા ગાળ્યા હતા એ ફુવારા આ જેટલે કે પાણી બનાવી દીધું, હેડો. ઓ, શેઠ તો હું કેરીઓ ખવડાવી, મને જાતી મેલી. ઓલી હજી મેલ દીધી આપણો હરીભાઈ મૂકો તો ખાઈ પડતા ને હા જે આ હવે પોણી નાળે ફૂટી હતું હું પોણી બીજી બીજી વાત તો હા બે હવે તો આજે કોઈ લે તો કરે તો એક દાળ ફૂટી જાવ હવે બેસો બેલા મતા મેડો એ બાબુભાઈ લે, લે, પાણી પીવા દે. લાવ આવું બે. અરે બે બેહો યા કાઢું પર બેજો આ બેઠા બેઠા મેં ચાલશે લાલ ના એ તો અમુક જ જેરવી દે બાબુભાઈ બહુ આપણો જોકા હતા ગોબાઈ ની કેરીઓ હતી સોય કેરી દેખાતી અમુક જ નથી. વળજી. શેઠ કાટુભાઈ, શેઠ લાવ્યું? તાણ ઓહો જોકા લાલભાઈ શેઠ વાર જ દાડા હતા. તાણ ઓહો અરજ ના લાલા છોકરો કેરી એ ગમો ગમર આવતું દેખા શેઠ રાતે ઊંઘી જતા છે, એ વદરા આવીને ને પાણી જતા રહેતા છે. પણ હું કહું લાલભાઈ રાતના વદરા ના આવે હા, એવું વળી, હું તો ભૂલી ગયો. રાતે ચોર આવે હું તો ભૂલી ગયો તો. તાણ શેઠ આપણે હિસાબ નહીં કરવાનો કહેજો એટલે. શું કરવા જો હા લાલભાઈ હા. હું કહું બાબુભાઈ લાલભાઈ તો નતો કર્યો તો ખાલી નોમે આવી ગયું બાબુભાઈ હું કહું હિસાબ હોય જો આપણે હિસાબ મોડો કરી પણ હું તને કહું આપણે ત્યાં ખબર નાળ ઓલા ઢોર છોર હતા એટલું જોતા યાર દર્શક ન પેલી મારી રેલી છે. એ નહીં જાવ રવા દો કે લે ના લાય છે તમે જોતા કે તમે આ છેડો ઓલા અગલી એકલી મોત તો ગાય ખબર તો ડોક્ટર જોઈને ગા ભણજો તો ગાય વણી કે નવી વણી ધક્કા મેલ કે ભૂલે ના ના હા બાબુભાઈ આ મુગળા જોયો ને આ વૈકણ હતો ને એ ગાય કાલે ગાભણ હતી આ બધી આ બધી ગાય ના નવડાઈ ગયું. તારી દયા હા બે આ હું તો આવતો જ. હું હતો એવો તો બોલવા બધું રચનું આખો હાલ થી શું કરું? ચેટ ચેટ બા ગાય તો હાર પાડ્યો તાર હવે બધું કોઈ અમાવે છે મારી ગાય ચેટ ગાય વાણી કે નાઈ વાણી એ વિવાણી આટલું રેલવા આવી જો રહ્યો મારી એલું મસ્ત આ તે કોક કોક દાડે એમાં ઢોર પર પુષ્પા આમ તો વેર હતા ને કેમ મળે જો ઢોર બધો ચાપ ગેળવીનો એરા તારા જાય તો અરે ભાઈ હેડો આ તાર ગાય તો પાડા જેવી છે આ તમારા એમની પર જોજો હું કોણ મિલ દે આમાં હાથ જોનો હેડો આ બહુ બધા ઢોર નો જ ના યાર જતા રે ચાલ જતા રે એ લાલભાઈ આવજો આવી લાલભાઈ આયો એ. આપણા બધું કે જોવા આવ્યા છે. આપણે રહેવાનું નહીં. અમે હું તો હવે મોબાઈલ લઈને ખાતો ઉપાડી ખાવા ગયો તો. પણ હું તો આનું કહું હા. બહુ ભાઈ આપણે રવાના કોઈ ના અરે પેલી ગામમાં દૂર જતા રહીએ આ તુજે આ મોતો આ આપણા દા એટલે તે જગલા તારે ખાના એકલી દાળ છોડાઈ યાર આવા માર લીલું વાલે કોઈ વાલે કુકુ ના કુકુ આપણે લાલભાઈ ચાર હારી વાત. આવો આ એટલે આ ચાચે આ ચા ના ખવડાવાય આ તારમાં જીવડાય આડો હવે તે એક ઢોર પર કેડો લેડો આ દોસ્તો અમારો અત્યારે પેલા વસ્તુ હતો. એટલે તે કોકડા આ કે પર સીધો આયા તમે ચાલો તને આય સાઈ લેડો જોઈ ના ઢોર હા કોઈ પી લેડો એ કાટુભાઈ, આ ઢોર તો શેઠી કેવાય દીધો અહીં. લોહીવાળી એમની પડે અહીં, લોહીને પાણી રોજ પી લેડો બરાબર આ ચેટુ કહેતા હતા લાલભાઈ કી પેલા કી બરબી ટેક્ટર આપવાના બાજરી મૂકવા એ ભરત તો હેડી જતા કો ઢાકોલ પડ્યો એ તઈ જતા તાનું તો કોઈ ચીવે ના ગયો આજે એની મત શેઠી આપણું જ નહીં કે આપણું જ નહીં નું. શેર પૈસા ના આવતા તો ભાઈ કુડ આવે. શેઠી ગમો કઈ આબરૂ જ નહીં. આજે તો કહું ભાઈ ત્યાં જતા તારા મારે ઘણી મંદી આવી તો આજે ભરતના 900 રૂપિયા જે આલ્યા ના છે બરોબર હવે તમે આ જગ્યા 900 રૂપિયા આલ્યા છે હું તો હમણાં શેઠનાઈ જતો રહ્યો ને મારો અને તમે કહું પાછું કાલ પેલા અબુજી ટ્રેક્ટર બોલાય ને પેલું લઈ લેવાનું છે બોરીઓ બધી પકડવાની છો એ કાટુભાઈ, બોરીઓ એમની પડે જ ભાઈ એ કાટુભાઈ, હું તો આ શેઠનાઈ ગયો ને. હા, એ હતો શેઠનાઈ આવે ને તો મારે દાંત
કહું લાય બીજો આ ગોદડું પેલા બાહુબલી નોટતા આ ગોદડું હાથું આમાં તો આ તો ક્યાં ફાઈન હોય આ જો નેટો જેવી જેવી હતી નળી તો અહીં આ જેટલા નળી ગોવા પાડી બે જણાને કાનમાં કૂવામાં પાણી થઈ ગયું જોયા. જો બધું વચ્ચે એવું પડ્યું છે. આ બધું ક્યાં તે તો આ વાયકન તમે નાવા બતાવો હે તારા નાસ્તો વાસ્તો કરો એ! નાસ્તો કરી લે